વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો તમને એવું લાગતું હશે કે આપણે રોનકી વાવ ઊભા છીએ। જોઈ લો, આ છે રાણકી વાવ જેવી વાવ છે, એ પાટણની અંદર વાવ આવેલી છે। અને તમને અત્યારે એવું લાગતું હશે કે આ રોનકી વાવ છે, આ રોનકી વાવની વાવ નથી, આ છે વાવ મિત્રો ત્રિકમ બારોટની વાવ। તો આપણે જો ત્રિકમ બારોટની વાવ આગળ પહોંચી ગયા છે, જે પાટણની અંદર ઐતિહાસિક નગરી છે અને એ જૂનામાં જૂની વાવ છે, એ જોવાલાયક છે। પાટણની અંદર વાવ એ આરી એ બીજી વાવ છે પાટણની અંદર, જે ત્રિકમ બારોટની વાવ છે જુઓ। અને મિત્રો રોનકી વાવ છે એ મિત્રો 7 માળની છે, અને આ જે ત્રિકમ બારોટની વાવ છે મિત્રો એ મિત્રો 5 માળની છે। આ 5 માળની વાવ છે, જોઈ લો। આખી વાવ છે મિત્રો પથ્થરની બનાવેલી, અને ખૂબ જૂના પથ્થરો છે, અને જે એનું બાંધકામ છે પથ્થરોનું, અને પથ્થરોનું જે બાંધકામ કરેલું છે એ જૂના જમાનામાં હજારો વર્ષ જૂની વાવ છે। અને આ હજારો વર્ષ જૂની વાવ છે મિત્રો એ જે ચૂનો અને પથ્થર વાપરેલો છે, અને ચૂનાથી વાવ આખી બનાવેલી, ચૂના પથ્થરથી। પહેલાંના જમાનામાં સિમેન્ટ હતી નહીં, પહેલાં જમાનામાં માટીના ઘર હતા અને સિમેન્ટ નથી, એટલે જુઓ આ પથ્થરનું આ બાંધકામ તમે જુઓ, અને આ છે નકશીકામ જોઈ લો। અને બહુ આકર્ષિત નકશીકામ છે, અને જોવાલાયક વાવ છે। જોઈ લો, ગણપતિ દાદાની મૂર્તિ છે, આ રહી, જોઈ લો। તો મિત્રો આ વાવ છે એ રાણકી વાવ જેવી જ છે। રાણકી વાવ છે 7 માળની, આ છે 5 માળની। જોઈ લો, હું તમને 5 માળ બતાવી જોઈએ કાર્યો જોઈએ। આ પહેલો માળ। તો મિત્રો આ ત્રિકમ બારોટની વાવ છે, અને જે હજારો વર્ષ પહેલાં ત્રિકમ બારોટે બંધાયેલી વાવ છે આરી, અને ત્રિકમ બારોટના વંશોએ આ વાવ બંધાયેલી છે। આપણે બીજા માળે આવી ગયા છે, આ બીજો માળ છે, ત્રીજો, ચોથો ને 5મો। અને આ વાવની અંદર મિત્રો અત્યારે તો પાણી નથી, જે તે ટાઈમે હજારો વર્ષ પહેલાં કૂવો છે, આ પાણી સંગ્રહ કરવા માટેનો અંદર કૂવો છે, એ કૂવો છે, અંદર પાણી પહેલાં હતું, ત્યાં નથી પાણી, એટલે આપણે અંદર જઈ શકીએ છીએ, બાકી આપણે અંદર જઈ શકીએ નહીં, પાણી હોય તો આપણે ના જઈ શકીએ। જોઈ લો 5 માળ, જોઈ લો તમે। એનું નકશીકામ જે છે ને એ તમને ખૂબ આકર્ષિત કરી રહ્યું છે। જોઈ લો, નકશીકામ છે। વાવ પણ બહુ જોવાલાયક જેવી વાવ છે। તમે પાટણમાં આવો તો આ વાવ જોવાનું મિત્રો ભૂલતા નહીં, જોઈ લો। અને એની ચોખ્ખાઈ તમે જુઓ, પહેલાં તો બધા કચરો અંદર નાખતા હતા, અને બધું ધૂળ ને આ તે બધું નાખતા હતા, બહુ ગંધાતી વાવ પડી રહેતી હતી। પણ પાછલા 20 વર્ષ પછીની જે આ વાવની અંદર સુધારો આવ્યો, અને વાવ જે ચોખ્ખી છે, એક જગ્યાએ કોઈ જગ્યાએ તમને ધૂળ કે કચરો જોવા નહીં મળે, જોઈ લો। એ સામે જે રહ્યો ને એ કૂવો છે, સામે જે કૂવો છે, નીચે પાણી પહેલાં ભરતા, જોઈ લો। તમે ઠીક બધા તે ખુદીને બતાવું તમને, ઠીક છેલ્લા માળે આવી ગયા છે, 5મા માળે, જોઈ લો। આ પહેલો માળ, બીજો, ત્રીજો, ચોથો, અને ઉપર 5મો, 5 માળની વાવ છે આ રહી। અને રોનકી વાવ છે એ 7 માળની છે મિત્રો, જોઈ લો। તો આપણે મિત્રો જે ઉપર તમને જે ઉપરથી બતાવું, જોઈ લો, એ આ વાવ આપણે છેક તળિયે ઊભા છીએ અત્યારે, નીચે કૂવો છે, જોઈ લો। તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને આવા નવા વિડીયો જોવા તમને રોજે રોજ મળશે। અને વિડીયોને લાઈક કરો, શેર કરો, અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જોઈ લો। અને અત્યારે મિત્રો આ વાવ છે હજારો વર્ષ જૂની વાવ છે, જે સિદ્ધરાજ જયસિંહ વખતની વાવ છે આ રહી, અને ત્રિકમ બારોટે બંધાયેલી વાવ છે, એમના પૂર્વજોએ, એમના વંશોએ બંધાયેલી વાવ છે। એટલે મિત્રો અત્યારે આપણે ઘરનું ઘર આપણે બંધાવીએ ને તો એ મિત્રો ઘરનું આયુષ્ય વધુમાં વધુ
30 વર્ષ કે 40 વર્ષ ઘરે આપણી જર્જરિત થઈ જાય, હિલારી અડી જાય, સિમેન્ટના પોપડા પડવા માંડે અને 40 વર્ષ પછી આપણું ઘરનું કામે પણ રિપેરિંગ કામ માગે. પણ આ તો જોઈ લો, 1000 વર્ષ જૂની વાવ, કોઈ રિપેરિંગ કોમ નહીં, કોઈ જર્જરિત નહીં, પથ્થરે લગીરે ખર્યો નથી. જુઓ, પથ્થરે પર હજી એવા ને એવા છે. જુઓ, એકદમ સુપર વાવ. હું તો જોઈને ચક થઈ ગયો. બહુ મસ્ત વાવ છે. તમે પણ આવો તો આ વાવ જોવાનું ભૂલતા નહીં. પાટણમાં આ વાવ આવેલી છે જે યમુના વાડીની આગળ, થોડા આગળ આવશો એટલે આ વાવ તમને જોવા મળશે. જોઈ લો, આપ બધા વાવ જોવા માટે આવ્યા છે. જોઈ લો, આ પણ મૂર્તિ છે. હવે જઈએ આપણે ઉપર. જોઈ લો મિત્રો, દાદા અંદર જવા જેવું છે. હા, ઠેકુદી ચોખ્ખું જ છે. હાથી ઉતરી જાવ તમે તાર. ઠેક સુધી હું ઠેક અંદર જઈને ના આવ્યો. બહુ મસ્ત વાવ, અંદર ચોખ્ખું છે. હાથવીને જજો. ઠેક સુધી જાય એવું છે તો જાઓ. જોઈ લો મિત્રો, સામે પણ મૂર્તિ છે અને સામે બે હાથી પણ બેસાડેલા છે. જોઈ લો, અહીંકને વાવની પેલી બાજુ ઘર છે, રિહાઈ છે, કપડાં સૂકવેલા છે. જોઈ લો, આ બાજુ પણ બે હાથી છે, ઉપર મૂર્તિ છે, એ તમને હું બતાવીશ. જોઈ લે છે મૂર્તિ. જોઈ લો. તો મિત્રો, આ વાવ જોવાલાયક જેવી છે. કેમ કે પાટણ જેને ના જોયું હોય એને કશું નહીં જોયું. પાટણ એવી ભૂમિ છે જે ઐતિહાસિક નગરી છે. પાટણની અંદર જોવાલાયક એવા ઘણા બધા સ્થળો છે જે હજી આપણે પણ જોયા નહીં હોય. હું જેટલા સ્થળ જોઈશ એ તમને વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, હવે અહીંકને જો લખેલું છે, શ્રી ગણેશાય નમઃ. તો ગાઈસ, તમે જોઈ લો ઉપરથી ને હું તમને વાવ બતાવી દઉં. જોઈ લો, ખૂબ સુંદર વાવ છે, જોવાલાયક વાવ છે. આ જે ચિકમ બારોટના વંશોએ બંધાયેલી છે અને ચિકમ બારોટે બંધાયેલી વાવ છે. આ જે સિદ્ધરાજ જયસિંહ વખતની વાવ છે. તમને તો એવું લાગતું હશે કે આ રાણકી વાવ છે, પણ મિત્રો રાણકી વાવ નથી. આ ત્રિકમ બારોટની વાવ છે. આપણે જોઈ લો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો, હવે જઈએ આપણે. જો ગાઈસ, આપણે ટેક બહાર આવી ગયા છીએ. જૂનું જે બાંધકામ છે અને જૂના જે કારીગરો હતા એ કારીગરોએ જેવું કામ કરેલું છે, જેવી કરા કરેલી છે, કેવી કરા વાપરેલી છે, જેવું નકશી કામ છે, એ અત્યારના કારીગરો આવી કરા અને આવું નકશી કામ કરી પણ ના શકે. જોઈ લો. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને આપણે આલીએ છીએ આટલે એન્ડ. બધા મિત્રોને જય માતાજી. જેવો સપોર્ટ કરો છો એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. મળીશું એક ફરી નવા લોગ વિડીયોમાં. બીજો, ત્રીજો, ચોથો અને ઉપર પાંચમો.